બનાવ્યું નતું, આને તો પાવા ઘરે રહેવાનું હતું અને અત્યારે પાછા કહે છે કે ટિફિન બનાવવાનું છે. તો સરસ મજાના જો મરચા તળીવાળા છે. હા, જે દેખાય તમને એ બધું વરસાદ જ છે. જે સાઈડ વરસાદી બાજુ સારો છે અને આ બાજુ ધીમે 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 વધતો જાય વરસાદ. જો જો દીદુબેન જો કેળા ખાવા ચાલુ કર્યું છે. ના મને નહીં ભાઈ ચાલુ જ રાખ્યું કેળા ખાવાનું. આવ્યો ત્યાં ચાલુ છે. હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં રહીશો. તો આ બીજા સોમવારના બધાને હર હર મહાદેવ. તો આપણે અત્યારે રત્નેશ્વર દાદા ગયા હતા પગે લાગવા. તો આપણે પગે લાગતા હોય નાનું શૂટ કરતા હશે દાદાનું. અને અત્યારમાં જ આપણે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. કારણ કે આપણે કાલથી આપણે 2 દિવસથી પાણી પાવાનું ચાલુ કરી દીધું હતું આપણે મગફળીમાં. એમાં કારણ કે તડકો ને એવું મળ્યું જ નીકળવાના. અમારે તો કાસડ પડ્યા એટલે એમાં મળ્યું તરત લંઘાવા. તો આપણે પાવાનું ચાલુ કરી દીધું હતું ને આજે આપણે કાંઈ કામે નહોતું જવાનું. અને આજે સોમવાર થઈ ગયો હતો ને કારણ કે આપણે પાવાનું હતું યાટું થઈને. તો અત્યારમાં વરસાદ આપણે ચાલુ થઈ ગયો છે એટલે હવે આજે કાંઈ પાવું નહીં પડે. અત્યારે તો અમને દેખાતું હતું ઝરમાં ચાલુ થઈ ગયું પેલા, પણ ઝરમાં ગમે એમ તો પાણી ચાલુ થયો એને પુગાય. નકર તો તડકો કાઢતો તો શું થયું હતું, મોલ મળ્યો તો લંઘાવા. તો જો આપણે ઢોરે એમના નીચે ઝાડવા નીચે બાંધ્યા છે ને આપણે એને અંદર ફેરવવાના છે. કારણ કે વરસાદ સારો આવે છે. તો આપણે નેવા તો મીડા સુવા આપણે વરસાદ આવે છે એટલે ઢોરને એના અંદર જો પલળી ગયા છે તો ગારો થયો નીચે ગુંદી નીચે. પછી તો શું છે વરસાદ એમ તો આવે તો બહુ તો ન માનતો હવે, પણ તો એટલા ટીપાને એવું પડે ને તો એના હતું તેને આપણે અંદર ફરજામાં લઈ લેવી ખોરામાં. તો ઢોરને એને ફેરી લેવી અને આપણે હવે કામે જવાનું નહોતું એટલે નહીં ને મમ્મી ટિફિન કાંઈ પીળું નહોતું. તો અત્યારે ટિફિન એને બનાવે છે. રોટલી તો કરી લીધી હતી પણ શાક નહોતું બનાવતું, શાક એ બનાવે છે. ચાલો આપણે રસોડામાં જઈએ. અને નહીં અને રોશની બે આવ્યા હતા. તો કા હે તમે તને આવ્યા હતા કા? નહીં અને રોશની બે આવ્યા હતા. સમજો તો બે સાંજલા તને કર્યા હતા આપણે ફોણાથી બે આવ્યા હતા. એટલે કા દર્શન કરવા જતા આપણે. તો એ બે તને આવ્યા છે અને અમારા બાજુ બહાર સોળાને કાંક ફોલવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અત્યારમાં. અમે હર્ષિલભાઈ નાખી દીધા છે ખોયામાં. ના બધું જો શાક બનાવવાનું ચાલુ કર્યું છે. કા જય માતાજી, જય દ્વારકાધીશ કરે હવનો ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો કાંઈ ટિફિન સવારમાં કંઈ બનાવ્યું નતું, આને તો પાવા ઘરે રહેવાનું હતું અને અત્યારે પાછા કહે છે કે ટિફિન બનાવવાનું છે. તો સરસ મજાના જો મરચા તળીવાળા છે. તમને ખબર જ હશે આપણે ક્યાંથી મરચા ને એવું આવ્યું છે કાલના વ્લોગમાં હશે આવેલું. તળી નાખ્યા છે અને આખા રીંગણાનું મૂકી દીધું છે. તો હવે જો શાક ને તૈયાર થઈ જાય ટિફિન તૈયાર કરી નાખે તો આપણે પછી જવા દેવી હીરામાં. અને આપણે ઢોરને જો બાર છે તો ફેરી એવી. કારણ કે જો વરસાદ એમના જીવન જીવન સારું ચાલુ જ છે. એમનો ગાયની પૈલી ગયા છે. તો સારું હાલો આપણે એને ઢોરને એને ફેરવી લેવી. આ બધું પાણી ભરે ચાલુ છે. પાણી બોટલ ભરે શાક બને ને કે પાણી બોટલ ને ભરીને તૈયાર કરી નાખું. મોડું થઈ ગયું નહીં ઘણું. તમારે પાવા ઘેરે રહેવાનું હતું અને વળી પછી પાછું જવાનું થયું એટલે પછી ટિફિન બનાવવું પડે.
વરસાદ તો ચાલુ થઈ ગયો છે એટલે હવે આપણે સારું વરસાદ ચાલુ થઈ ગયો પાવાનું લપ તો કરવી નહીં ધોરિયા કરવાનું લપ કરવી નહીં અડધું તો પાઈ દીધું 2 દિવસે. હા 2 દિવસ ચાલુ વરસાદ જો અમને સારો આવે છે એમને જો તમને દેખાતો હોય તો આ બધું જો આ જે દેખાય તમને એ બધું વરસાદ જ છે જે સાઈડ વરસાદી બાજુ સારો છે અને આ બધું ધીમે ધીમે હવે વધતો જાય વરસાદ જો સારું આવી ગયો તો અત્યારે કારણ કે વરસાદને ટાઈમ હિસાબે લંઘાવા મળતો તો માણસો બધા મળ્યા હતા પાવા તો આવી ગયો તો સારું મેં ટાઈમે આવી ગયા પાછા તો મહેનત ઓછી એટલી ખેડૂને પાવા ટવાનું એટલું ઓછું તો હવે આપણે દઈશું ટિફિન ભરાઈ જાય એટલે આપણે દઈશું હીરામાં આપણે પેલા ઢોર ચેક કરાવવાના છે ઢોરને ખેરાવતા જઈએ પછી આપણે દઈશું હીરામાં. તો ફેમિલી આપણે બેસી ગયા છે બપોરા કરવા અને અમારે બા આજ રહ્યા છે સોમવાર તો એ તે સરસ મજાનું જો હવનની ઉમેડા છે કરવા. હવે એક ટાણું આમાં તો સોમવારમાં એક ટાણું કરવી તો હાલે એટલે અમારી બા જો સોમવાર રહ્યા છે તો એક ટાણું કરવા બેઠા છે તો જો હવન કરે છે હવે. સરસ મજાનો હવન થઈ ગયો છે અને હવે આપણે બેસી જઈશું બપોરા કરવા. તો ફેમિલી આવી જાઓ બધા બપોરા કરવા. તો બપોરામાં જો સરસ મજાનું આખા ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે આલ્યો બા તમે અને મરચાં છે અને આ જો કકડી આપણે સવારમાં રોટલી વઘારી હતી સા આરે ખાવા નહીં અરસીલ અને અરસીલ જો કરે ઈ ખાવું છે હાલો દેવું છે હો હા નથી હા એ નહીં વધારે ઘી નાખું તો સરસ મજાનું જો શાક છે આખા રીંગણાનું અને હવે આપણે બપોરા કરી લઈશું. તો આપણે જો બપોરા પાણી કરી લીધા છે અને ઢોર હાટું નીણ પણ વાઢી આવ્યા ખરા તડકાના. તડકો તો નથી પણ એમ કે બપોરે ખરા બપોરના એ અને અત્યારે હવે પાછા આપણે નવરા થઈને સીવવા બેસી ગયા છે. પડામાં એવું થોડું ઘણું કામ તો છે પણ આ વરસાદ એમનામ ચાલુ રહેશે એટલે કાંઈ કામ તો થાય નહીં એટલે આપણે સીવવા બેસી ગયા. તો હાલો સીવવાનું ચાલુ કરી દેવી. કરવા હે શાક બનાવ્યું હોય ને ત્યારે શું કરવાનું હોય? શાક બનાવ્યું શેનું બનાવ્યું? ચોળીનું શાક બનાવ્યું થઈ ગયું છે. હા સરસ ઉકળે છે અને રોટલી આપણે થઈ ગઈ છે અને બા હાટું તમે ફરાળ લેતા આવ્યા છો કેળા અને સેવડો ને એવું નહીં? બા તો આને તમે તને ખાવાનું ચાલુ કરી તો એ તો બધા હાટું હોય ને કે બા હાટું થોડું હોય આને મૂકી દો સેમાકમાં કાઢી ભલે ને એમ આ જબલામાં ન રખાય બગડી જાય. ના મારા એને જો કપાળે સોટાડ્યું ચાલો ખાતો તો એટલે અમને કાંઈ નહીં કરવા દે મને કામ તો એને મને કઈ કે ઉભા થાવ જો આમ સમજો બગાડી નાખ્યા તો હું અમારે એને ચાલુ રહેશું ખાવાના. એમાં જો દીદુબેન જો કેળા ખાવા ચાલુ કર્યું છે ને મને નહીં ભાઈ ચાલુ રહીશું કેવા ખાવાનું આવ્યો ત્યાં ચાલુ છે આપણે હીરામાંથી આવ્યા રાંધી વાળું એમ ને આપણે રાંધી વાળું છે બહાર વાહરવા બી આવ્યા અને હવે જ આવી છે દોવા જાવી પેલા આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.